સો ચાલો આપણે જોઈએ પલ્સેટિલા, ધ ગ્રેટ હનીમેનિયન મેડિસિન. અને બધાને ખબર છે કે આપણા એક સારા એવા સ્ટારવર્ટ્સને ટ્યુબરકુલોસિસની તકલીફ થઈ હતી અને હનીમેન સાહેબે એમને પલ્સેટિલા મોકલાવી હતી અને એના પછી ટ્યુબરકુલોસિસ પલ્સેટિલા દ્વારા ક્યોર થઈ ગયો. સો પલ્સેટિલા ક્યારે આપવાની, તો એના માટે આપણે જોઈએ એના ઇન્ડિકેશન. તો આપણે જે રીતે મટીરિયા મેડિકા ભણીએ છીએ, યાદ રાખીએ છીએ કે પ્રેક્ટિસની અંદર એપ્લાય કરીએ છીએ, તો પલ્સેટિલા ઇઝ હોટ. બટ તમને ઘણી બધી મટીરિયા મેડિકાની અંદર ચીલી લખેલું જોવા મળશે. તો એનું તમારે જો ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો ધેર ઇઝ લેક ઓફ વાઇટલ હીટ. એને અંદરથી ચીલીનેસ અનુભવાય છે, ઠંડક લાગે છે, બટ એગ્રાવેશન બાય વાર્મથ. એટલે આપણે જ્યારે હોટ અને ચીલી કન્સાઇડર કરીએ છીએ ત્યારે આપણે શું જોઈએ છીએ કે તમારાથી શું સહન થાય અને શું સહન ના થાય. ખ્યાલ આવે છે? તો પેશન્ટ એમ જ કહેવાનું, ગરમીથી મને તકલીફો વધી જાય, મને ગરમી સહન ના થાય. એટલે મારી પ્રેક્ટિસની અંદર હું આવી રીતે થર્મલ વેરીફાઈ કરતો હોઉં છું. એટલે હું પલ્સેટિલાને મોટા ભાગે હોટ ગણું છું. એવું જરૂરી નથી કે ચીલી પેશન્ટ હોય તો પલ્સેટિલા નહીં આપવાની, એવું નથી, પણ મોટા ભાગે હોટ જોવા મળે છે. એના પછી છે થર્સ્ટલેસનેસ. પલ્સેટિલાને તરસ ખૂબ ઓછી લાગે અથવા તો ના લાગે, અથવા તો પાણી તો સાહેબ હું પીવું છું, 2-4 લીટર પી જાઉં, પણ તરસ ના લાગે. આ તો હું થોડું, મેં વાંચ્યું છે કે પાણી શરીર માટે પીવું જોઈએ, ટોક્સિન્સ ધોવાઈ જાય એટલે હું પીતો હોઉં છું. રાઈટ સાઇડેડ રેમેડી. મોટા ભાગની કમ્પ્લેન જમણી બાજુ થાય, અથવા તો જમણી બાજુથી ચાલુ થઈ અને ડાબી બાજુ જાય, અથવા તો જમણી બાજુ વધારે હોય અને ડાબી બાજુ ઓછી હોય. પણ જરૂરી નથી કે લેફ્ટ સાઇડેડ કમ્પ્લેન હોય તો પલ્સેટિલા નહીં આપવાની, એવું નથી. ખ્યાલ આવે છે? લેફ્ટ સાઇડેડ હોય તો બી બીજા સિમ્ટમ મળતા હોય તો વી કેન પ્રિસ્ક્રાઇબ પલ્સેટિલા. ક્લિયર? ડાઉનવર્ડ ડાયરેક્શન ઓફ કમ્પ્લેન્સ. કોઈ પણ કમ્પ્લેન હોય, પેઇન હોય, રૂમેટિઝમ હોય, ટ્યુબરકુલોસિસ હોય, કંઈ પણ હોય, એનું ડાયરેક્શન કેવું હોય? ડાઉનવર્ડ. પહેલે એપેક્સમાં થશે લંગ્સની અંદર, પછી નીચે 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 આવશે. ન્યુમોનિયા હશે તો બી એમનું ડાઉનવર્ડ ડાયરેક્શન હશે. ગાઉટ હશે તો મોટા ભાગે ગાઉટ અપવર્ડ ડાયરેક્શનમાં થાય. પણ પલ્સેટિલાનું પેશન્ટ એમ કહેશે કે સાહેબ પહેલા મારા ઉપરના સાંધા પકડાયા છે. પેઇન પણ એને પહેલે ઉપર ચાલુ થશે, પછી નીચેની બાજુ થશે. કોઈ પણ સિમ્ટમ હોય, હીટ હોય, ચિલનેસ હોય કે પર્સ્પિરેશન હોય, ઉપરથી ચાલુ થઈ અને નીચે તરફ જાય, એને શું કહેવાય? ડાઉનવર્ડ ડાયરેક્શન ઓફ ઓલ કમ્પ્લેન્સ. ચેન્જિબિલિટી. ચેન્જિબિલિટી કન્ટિન્યુ જોવા મળશે પલ્સેટિલામાં. થોડી વારમાં એને અહીં દુખશે, થોડી વારમાં અહીં દુખશે, થોડી વારમાં અહીં દુખશે, થોડી વારમાં ધબકારા થતા હોય એવું દુખશે, થોડી વારમાં કાપી નાખતું હોય એવું દુખશે, થોડી વારમાં પડી ગયા હોય એવું દુખશે. મતલબ પેઇનનો ટાઈપ પણ એનો, સેન્સેશન પણ એનું ચેન્જ થતું રહેશે. કોન્ટ્રાડિક્ટરી. એના બધા સિમ્ટમ તમને કોન્ટ્રાડિક્ટરી જોવા મળશે. મૂડ સ્વિંગ્સ, ચેન્જેબલ મૂડ, લાઈક થોડી વારમાં હસશે, થોડી વારમાં રડશે, થોડી વારમાં એમ કહેશે મને કાંઈ ફેર નથી પડતો, થોડી વારમાં ગુસ્સે થઈ જશે. મૂડ ચેન્જિંગ, નો ટુ સ્ટૂલ અલાઇક, નો ટુ ચિલ્સ અલાઇક, નો ટુ અટેક્સ અલાઇક. મતલબ એક વખત સંડાસ જશે તો સાવ પાણી જેવું પતલું સંડાસ આવશે, બીજી વખત જશે તો સેમી સોલિડ આવશે, ત્રીજી વખત જશે તો કઠણ આવશે, ચોથી વખત જશે તો ચિકાસવાળું આવશે, કોઈક વખત ગ્રીન આવશે, કોઈક વખત યલો આવશે, કોઈક વખત બળતરા સાથે આવશે, કોઈક વખત પેઇન સાથે આવશે. મતલબ દરેક વખતે એને અલગ અલગ થશે. એવી જ રીતે ચિલ્સ પણ એવી જ રીતે છે કે સાહેબ તાવ આવે છે, ઠંડી લાગે છે, તો કોઈક વખતે હાથમાં ઠંડી લાગશે, કોઈક વખતે પગમાં લાગશે, કોઈક વખતે ડાબી બાજુ, કોઈ વખતે જમણી બાજુ, ચેન્જ થયા કરશે. એવી રીતે કોઈ પણ ડિસીઝ હશે, એપિલેપ્સી હશે, તો એનો એટેક પણ અલગ અલગ રીતે આવશે. કોઈક વખતે કાનમાંથી ઓરા આવશે, કોઈ વખતે નાકમાંથી ઓરા આવશે, કોઈ વખતે જીભમાંથી ઓરા આવશે. એટલે એટેક બી અલગ અલગ ટાઈપના આવશે. તો આવું કોઈ પણ સિમ્ટમ તમને જ્યારે મળતું હોય તો ઇટ ઇઝ અ કી નોટ ફોર પલ્સેટિલા. તમારી પાસે પેશન્ટ આવશે, સાહેબ એપિલેપ્સીની તકલીફ છે, ખેંચ આવે છે. તમે એમ પૂછશો ક્યારે ખેંચ આવે? સાહેબ કાંઈ નક્કી ના હોય, કોઈ વખત એક ટાઈમે તો ખેંચ આવી જ નથી, દર વખતે ટાઈમ બદલી જાય. સો ઇટ્સ અ ચેન્જેબિલિટી. મળી ગયું? સાહેબ ખબર નહીં, સ્વભાવે આનો વિચિત્ર છે. થોડી થોડી વારમાં હશે, થોડી થોડી વારમાં રડે, થોડી થોડી વારમાં હશે, થોડી થોડી વારમાં રડે. કેવું છે સાહેબ? પાણી તો બિલકુલ પીતી જ નથી. જન્મી છે ત્યારથી મને યાદ નથી કે એને પાણી માંગ્યું હોય. અમારે પરાણે પરાણે પીવડાવવું પડે અને હોટ છે. યોર મેડિસિન ઇઝ પલ્સેટિલા. ચિલીનેસ બટ વાર્મથ એગ્રાવેશન. એને ઠંડક લાગે છે પણ ગરમી સહન નથી થતી. ખ્યાલ આવે છે? એટલે આપણે એને હોટ લઈએ છીએ.
ગરમીથી એની બધી કમ્પ્લેન વધી જાય છે. વીપિંગ, વારંવાર રડ્યા કરશે, હિસ્ટ્રી આપતા આપતા રડશે, બોલતા બોલતા રડશે, સાહેબ વાતમાં રડી જાય, એક નંબરનું રોતલું પ્રાણી છે. આવી હિસ્ટ્રી જ્યારે તમને મળે ત્યારે પલ્સેટિલા વિચારી શકાય. પણ ખાસ દરેક રોતું વ્યક્તિ પલ્સેટિલા નથી હોતું. ખાસ યાદ રાખવાનું. આપણને એક વીપિંગ મળે ને એટલે આપણે આંખો મીચીને પલ્સેટિલા આપી દઈએ, એવું નથી હોતું. ટોટાલિટી ગાઈડ કરે તો અને તો જ પલ્સેટિલા બાજુ વિચારવાનું. યસ, વીપિંગ ઇઝ ઇન્ડિકેશન ફોર પલ્સેટિલા બટ નોટ ઓનલી ફોર પલ્સેટિલા. ખ્યાલ આવે છે? વીપિંગ પલ્સેટિલાનું ઇન્ડિકેશન છે. વીપિંગ એટ લિટલ થિંગ્સ, વીપિંગ વાઇલ નરેટિંગ હિસ્ટ્રી, બધા પલ્સેટિલાના ઇન્ડિકેશન છે. પણ એ માત્ર પલ્સેટિલાના ઇન્ડિકેશન કે માત્ર ઇન્ડિકેશન નથી, એના સિવાયના પણ બીજા ઇન્ડિકેશન્સ મળવા જોઈએ. વન્ડરિંગ પેઇન, વન્ડરિંગ પેઇન આપણે જોઈ ગયા કે અહીંયા દુખે, થોડી વારમાં અહીંયા દુખે, થોડી વારમાં અહીંયા દુખે, કન્ટિન્યુ એની જગ્યા બદલતી જાય. ગ્રેજ્યુઅલી અપિયર એન્ડ ડિસઅપિયર. કોઈ પણ કમ્પ્લેન હશે પલ્સેટિલાની, એ ધીમે ધીમે આવશે અને ધીમે ધીમે જશે. સડન એન્ડ વાયોલેન્ટ હોય તો બેલાડોના, એકોનાઇટ. બીજી ગ્રેજ્યુઅલ ઓનસેટમાં જલ્સેમિયમ, બ્રાયોનિયા. તો આ બધી ગ્રેજ્યુઅલ ઓનસેટની રેમેડીઝ છે. તો જ્યારે તમે પેશન્ટની હિસ્ટ્રી લો છો તો તમારે એ બી લેવાનું છે કે કઈ રીતે ચાલુ થયું. આજે જ એક મારી પાસે કેસ આવ્યો કે ધેર ઇઝ કેસ ઓફ ડ્રાય કફ. એણે ઘણી બધી દવાઓ લઈ લીધી, 15 દિવસથી ડ્રાય કફ છે પણ મટ્યો નથી. કઈ રીતે થયો? તો અઠવાડિયા પહેલા ડુમસ ગયા હતા અને નાયા પછી એને 4-5 દિવસ પછી ધીરે ધીરે કફની શરૂઆત થઈ અને ડ્રાય કફ ચાલુ થયો. અને પાણી પેશન્ટ ખૂબ પીવે છે, પીવે ત્યારે આખી લીટરની બોટલ પી જાય. હોટ છે. So prescribe Bryonia when the days are hot and nights are cold. Gradual onset of complaint, dryness of all mucous membrane, thirst for large quantity of cold water at long interval. ખ્યાલ આવે છે? તો આવી રીતે, એવી જ રીતે પલ્સેટિલાની અંદર પણ ગ્રેજ્યુઅલ ઓનસેટ છે. હવે અહીંયા ડ્રાય કફની જગ્યાએ કફ વિથ એક્સપેક્ટોરેશન હોત અને થર્સ્ટીની જગ્યાએ થર્સ્ટલેસ હોત તો પેશન્ટ વિલ બી પલ્સેટિલા. તો આપણે એને પલ્સેટિલા પ્રિસ્ક્રાઇબ કરી શકત. નેવર વેલ સિન્સ પ્યુબર્ટી, પ્રેગ્નન્સી, મેનોપોઝ, લેક્ટેશન, એબોર્શન. ખ્યાલ આવે છે? જીવનની કોઈ પણ અવસ્થા, પ્રેગ્નન્સી એક અવસ્થા છે, પ્યુબર્ટી એક અવસ્થા છે, મેનોપોઝ એક અવસ્થા છે, લેક્ટેશન એક અવસ્થા છે. આ કોઈ પણ અવસ્થા કે જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય અને એના પછીથી જો પેશન્ટને કંઈ પણ તકલીફ રહી ગઈ હોય તો વી કેન થિંક ઓફ પલ્સેટિલા. સાહેબ શ્વાસની તકલીફ છે, રાતે ખૂબ શ્વાસ વધી જાય, પાણી તો બિલકુલ પીતી નથી. ક્યારથી? સાહેબ 14-15 વર્ષની થઈને ત્યારથી જ એને શ્વાસની તકલીફ ચાલુ થઈ છે અને હોટ છે. યોર મેડિસિન ઇઝ પલ્સેટિલા. સાહેબ વાની તકલીફ થઈ છે, બધા જ સાંધા ફૂલી જાય છે, ક્યારથી થયા? સાહેબ માસિક બંધ થયું ને એના પછી. થર્સ્ટલેસ છે, રાઈટ સાઇડેડ અફેક્શન છે અને હોટ છે. યોર મેડિસિન વિલ બી પલ્સેટિલા. ખ્યાલ આવે છે? આવી રીતે ઓલ ડિસ્ચાર્જ આર બ્લેન્ડ, થિક, યલો, પ્રોફ્યુઝ. કેવા છે? બ્લેન્ડ, થિક, યલો અને પ્રોફ્યુઝ. એટલે ડ્રાયનેસ ઓફ ઓલ મ્યુકસ મેમ્બ્રેન એટલે બ્રાયોની, એટલે ડ્રાય કફ હોય, ગ્રેજ્યુઅલ ઓનસેટ હોય અને હોટ પેશન્ટ હોય તો બ્રાયોની આપી શકાય. પણ જો એની જગ્યાએ લાર્જ એક્સપેક્ટોરેશન હોય, થિક યલો કફ હોય, થર્સ્ટલેસ હોય, હોટ હોય તો પલ્સેટિલા આપી શકાય. એટલે એક્સપેક્ટોરેશન કેવું હશે? થિક યલો પ્રોફ્યુઝ. કોરાઇઝા કેવું હશે? થિક યલો પ્રોફ્યુઝ. ઓટોરિયા કેવું હશે? થિક યલો પ્રોફ્યુઝ. ખ્યાલ આવે છે? એવી રીતે ઇરપ્શનમાંથી કેવો ડિસ્ચાર્જ નીકળશે? થિક યલો પ્રોફ્યુઝ. માત્ર અને માત્ર એક્સેપ્શન છે લ્યુકોરિયા. લ્યુકોરિયા ઇઝ નોટ બ્લેન્ડ, ઇટ્સ એક્રિડ. પણ કેવું? થિક યલો પ્રોફ્યુઝ. એક્રિડ બટ થિક યલો પ્રોફ્યુઝ. તો કોઈ પણ જગ્યાએ તમને જ્યારે થિક યલો પ્રોફ્યુઝનેસ મળે છે, થર્સ્ટલેસનેસ મળે છે, રાઈટ સાઇડેડ મળે, હોટ મળે, પ્યુબર્ટી, મેનોપોઝ, પ્રેગ્નન્સી, લેક્ટેશન, અબોર્શન, આમાંથી કંઈ પણ મળે, યોર મેડિસિન વિલ બી પલ્સેટિલા. ક્લિયર? વેરિકોઝ વેઇન, ડ્રાયનેસ અને સ્ટાઈ આમાં વધારે યુઝ થાય છે. બિટર ટેસ્ટ ઇન માઉથ, ફ્રોધી કોટન લાઇક સલાઈવા. કોટન લાઇક સલાઈવા ક્યારે થાય? જ્યારે તમારું મોઢું એકદમ સુકાઈ ગયું હોય. સુકાઈ ગયું હોય એટલે જીભ ઉપર એકદમ જાડું થૂક આવે અને ફ્રોધ લાઇક હોય એટલે કોટન જેવું સલાઈવા થાય. ઇનવોલન્ટરી યુરિનેશન વાઇલ સિટિંગ, કફિંગ ઓર વોકિંગ. બીજી મેડિસિન કોસ્ટિકમ, નેટ્રમ મ્યુર, સ્ટેફિસ એગ્રિયા,
ઘણી બધી મેડિસિન છે. પણ પેશન્ટ તમારી પાસે આવે છે કે સાહેબ તકલીફ થઈ ગઈ છે, શું થઈ ગયું કે ખાંસી ખાતા સમયે, છીંક ખાતા સમયે પેશાબ નીકળી જાય છે. ક્યારથી આવું થયું? સાહેબ કોથળીનું ઓપરેશન થયું ને એના પછી આવું થયું છે. Patient is hot and thirstless. Your medicine is Pulsatilla. Clear? Appetite ની અંદર desire for open air, fatty food, pungent, spicy, cheese and juicy thing desire. ખ્યાલ આવે છે? પેશન્ટ તમારી પાસે એમ કે સાહેબ માસિકની તકલીફ છે, પહેલેથી જ માસિક ખૂબ ઇરેગ્યુલર છે, તમે સોનોગ્રાફી જોશો તો there is possibility or polycystic ovarian disease હશે અને બે ઓવરીની અંદર સિસ્ટ છે. પેશન્ટ સાહેબ પાણી ના પીવું, પાણી ના ભાવે, હા જ્યુસ પીવાની ઈચ્છા થઈ જાય અને મને છે ને થોડું આમ ભજીયા ને એવું બધું હોય ને, મંચુરિયન ને એવું તળેલું ખાવાની ઈચ્છા થાય અને હું હોટ છું. Your medicine will be Pulsatilla. સાહેબ શ્વાસની તકલીફ છે, આમ તો તીખું તળેલું ના ખાવું જોઈએ, મને ખબર છે, પણ શું કરું સાહેબ, જીવ એવો છે ને પહેલેથી. ભજીયા તો ખૂબ ભાવે, આમ ગાંઠિયા ભજીયા તળેલું જોઉં ને એટલે મારાથી રેવાય નહીં અને પાછું ખાઈ લઉં ને એટલે શ્વાસનો એટેક આવે, પછી મારાથી પાણી તો સાહેબ આમે ઓછું પીવાય છે અને હોટ છું. યોર મેડિસિન વિલ બી Pulsatilla. ખ્યાલ આવે છે? કમ્પ્લેનનું નામ XYZ કંઈ પણ હોય, એનાથી આપણને કોઈ મતલબ નથી. સાહેબ પથરી થઈ છે, જમણી બાજુની પથરી છે, પાણી ઓછું પીવું છું એટલે મને લાગે છે પથરી થઈ છે. આ પથરી છે ને સાહેબ અમારો નનકો હતો ને એ પેટમાં હતો ને, બસ એની ડિલિવરી થઈને એના પછી જ પથરી આવી છે. Your medicine will be Pulsatilla. Clear? Aversion to meat, bread, milk and smoking, water, warm food and drinks. Lycopodium ને warm food desire હોય, જ્યારે Pulsatilla ને warm food aversion. Clear? Ailments from getting feet wet, પાણીમાં પગ પલાળ્યા પછી તકલીફ થવી. એટલે પેશન્ટ એમ કે દરિયે નાવા ગયા હતા ને નાઈને આયા પછી ધીમે ધીમે ઉધરસ ચાલુ થઈ, પીળા કલરનો ગળફો નીકળે છે અને ખૂબ ગળફો નીકળે છે, પાણી ભાવતું નથી, જ્યુસ પીવાની ઈચ્છા થાય છે, તો યોર મેડિસિન ઇઝ Pulsatilla. ખ્યાલ આવે છે? એવી જ રીતે સાહેબ હમણાં છે ને ઠંડી બહુ હતી, શિયાળો હતો ને મારે છે ને કપડાં ધોવા ડેમ ઉપર જવું પડ્યું અને ગોદડા ધોવા ગઈ હતી ડેમ ઉપર ને બસ એના પછી મને શ્વાસની તકલીફ ચાલુ થઈ. રાતે શ્વાસ લેવાતો નથી સાહેબ, ઉધરસ બહુ આવે છે અને બહુ બધો ગળફો પડે છે, પાણી પીવાતું નથી. યોર મેડિસિન વિલ બી Pulsatilla. ખ્યાલ આવે સાહેબ? બહુ ઝાડા ઉલટી થઈ ગયા છે, ક્યારથી થયા? આ નહીસાગરમાં નાવા ગયા હતા ને બસ નાઈને આયા ને પછીથી ચાલુ થયા છે. શરીરમાં પાણી ઘટી ગયું છે, મને ખબર છે સાહેબ, પણ મને પાણી પીવાની ઈચ્છા જ નથી થતી અને હું હોટ છું. યોર મેડિસિન ઇઝ Pulsatilla. Clear? Eating fatty and starchy food. સાહેબ કાલે મંચુરિયન ખાઈ લીધા ને પછી ઝાડા થઈ ગયા. યોર મેડિસિન વિલ બી Pulsatilla. એક સિમ્ટમ ઉપરથી પ્રિસ્ક્રાઇબ ના થાય, પણ આવું બોલે મંચુરિયન ખાધા પછી, ચાઇનીઝ ખાધા પછી, ભજીયા ખાધા પછી, બ્રેડ ખાધા પછી, સેન્ડવિચ ખાધા પછી, પીઝા ખાધા પછી કોઈ પણ તકલીફ થાય અને એની સાથે બીજા 2-3 સિમ્ટમ મળે, we can prescribe Pulsatilla. Ice cream, tea, coffee, worms in children and indigestion, abortion, irregular menses, suppression of otorrhea, lochia, menses and milk. કોઈ પણ નેચરલ ડિસ્ચાર્જને સપ્રેસ કર્યા પછી જો તકલીફ ચાલુ થાય તો આપણે Pulsatilla વિચારી શકાય. સાહેબ પહેલા તો મને કશું નહોતું, આ છે ને અમારે માતાજીના વ્રત આવતા હતા અને મારે ઉજવવાના હતા ને એટલે પછી માસિક અટકાવવા માટે ગોળી ખાધી અને એના પછીથી સાહેબ ખબર નહીં, જુઓ ને તમે આ તકલીફ થઈ ગઈ છે. એક તો શ્વાસે નથી લેવાતો બરાબર ને માસિક ઇરેગ્યુલર થઈ ગયું છે, પાણી પીતી નથી હું અને જ્યુસ પીવાની ઈચ્છા થાય, ઉપરથી મીઠું લેવાની ઈચ્છા થાય અને તીખું ખાવાની ઈચ્છા થાય છે, હોટ છું, થર્સ્ટલેસ છું. યોર મેડિસિન વિલ બી Pulsatilla. It is a suppression of menses. ખ્યાલ આવે છે સાહેબ? આ બધી છે ને તકલીફ ત્યારે ચાલુ થઈ, આનો છે ને મોટો બાબો આવ્યો ને ઈ આવી અને 2 દિવસમાં પાછો થયો અને એના પછી એને દૂધ બહુ આવતું હતું એટલે અમે દૂધ સુકાવવા માટેની દવા લઈ આવ્યા, ધાવણ સુકાવવા માટેની દવા લઈ આવ્યા. ઈ દવા લીધી, ધાવણ તો સુકાઈ ગયું પણ ત્યારથી આને આ વાની તકલીફ ચાલુ થઈ ગઈ. પેશન્ટ હોટ છે, થર્સ્ટલેસ છે. યોર મેડિસિન વિલ બી Pulsatilla. 2-3 લીટીની અંદર તમને આખો કેસ મળશે Pulsatillaનો. ખ્યાલ આવે છે? પણ તમારું એટલું લેવલ હોવું જોઈએ કેસ કઢાવવા સુધીનું. તમે પેશન્ટ હેવ નો કમ્પ્લેન લઈને હાલે આવો તો કશું ના થાય.
ખ્યાલ આવે છે? પેશન્ટ તમારી પાસે આવે છે કે હાઇપોથાઇરોઇડિઝમ છે, ક્યારથી છે? લાસ્ટ પ્રેગ્નન્સી પછીથી છે? શું થયું હતું પ્રેગ્નન્સી દરમિયાન? સાહેબ પ્રેગ્નન્સી પછી છે ને મને તાવ આવી ગયો હતો અને કાળા પાણી પડતા હતા, તો એની દવા લીધી હતી. ઇટ ઇઝ સપ્રેશન ઓફ લોકિયા. You can think of pulsatilla in that case also. Clear? સાહેબ કાનમાંથી પાણી પડતું હતું, બસ એની દવા લીધી અને એના પછી છે ને મને બીપી આવી ગયું 2 મહિના રહીને. So it again suppression of otorrhea leads to hypertension. Interiorization of disease કહેવાય એને. લેસ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન થી મોર ઇમ્પોર્ટન્ટ ઓર્ગન તરફ ગયું. ક્લિયર? Elements after fright, grief, anticipation, jealousy, disappointment, hurry અને mortification. મતલબ જેટલા બી નેગેટિવ ઇમોશન્સ છે એ બધા જ આવી ગયા. એટલે આપણને કહે છે કે બને એટલા પોઝિટિવ રહો, કોઈ નેગેટિવ ઇમોશન્સ ના લો. કેમ કે નેગેટિવ ઇમોશન સેન્સિટાઇઝ યોર માયાઝમ, અને માયાઝમ સેન્સિટાઇઝ થાય એટલે તમને કોઈ પણ પેથોલોજી ડેવલપ થાય. બીકોઝ પેથોલોજીના મા બાપ કોણ છે? માયાઝમ. રાઈટ એટલે ફ્રાઇટ, ડર, ઓચિંતું ડરી જવું. ગ્રીફ એટલે દુઃખ લાગવું. સાહેબ એને મારા જોડે આવું કર્યું ને મને બહુ લાગી આવ્યું, એને મારા જોડે આવું નહોતું કરવું જોઈતું હતું. સાહેબ મેં એના માટે શું શું ના કર્યું. मैंने उसके लिए घर छोड़ दिया, माँ बाप छोड़ दिए, पैसा छोड़ दिया, प्रॉपर्टी छोड़ दी और उसने मुझे छोड़ दिया. ખ્યાલ આવે છે? તો એ બધું ગ્રીફ છે. એન્ટિસિપેશન, શું થશે શું થશે. સાહેબ મને છે ને આમ ખબર નહીં, ચિંતા બહુ થઈ જાય. આમ કાંઈ મોટો રોગ તો નહીં હોય ને સાહેબ? સાહેબ કાંઈ હશે તો નહીં ને સાહેબ? કોઈ રિપોર્ટ કરાવી લઉં સાહેબ? કાંઈ કરાવવા જેવું લાગે છે? તમને કાંઈ લાગતું તો નથી ને સાહેબ? જેલસી, પેલું મારાથી આગળ વધી ગયું, આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, હું એને આમ કરી નાખું, તેમ કરી નાખું. મોર્ટિફિકેશન, બધું દુઃખ, અપમાન, डिसअपॉइंटमेंट. लोग कहते हैं पारो को छोड़ दो और पारो कहती है कि पीना छोड़ दो. डिसअपॉइंटमेंट. ખ્યાલ આવે છે? જોઈ છે ને બધાએ દેવદાસ? તો જોઈ લેજો. ખ્યાલ આવે છે? તો ડિસઅપોઇન્ટમેન્ટ મતલબ આપણને આશા હોય. તમને ડિસઅપોઇન્ટમેન્ટ પ્રેમમાંથી જ કેમ વારંવાર મળે? કે તમારા લવિંગ વન્સ તરફથી જ ડિસઅપોઇન્ટમેન્ટ કેમ મળે? કેમ કે તમારી એક્સપેક્ટેશન એના ઉપર હોય. તમારી એક્સપેક્ટેશન એવી હોય કે હું જેવો છું કે હું જેવી છું એવું મને એક્સેપ્ટ કરવામાં આવે. એવા પાત્ર જોડે જ તમે ખુલો. તમને કોઈ પણ XYZ વ્યક્તિ તરફ જ કેમ પ્રેમ થાય છે? કારણ કે હી ઓર સી તમને એક્સેપ્ટ કરે છે. તમે જેવા છો એવા, તમે સારા છો ખરાબ છો એવું જજમેન્ટ નથી આપતા. ખ્યાલ આવે છે? અને જ્યારે ઈ વ્યક્તિ પણ તમને બદલાવા માટે કે ઈ વ્યક્તિ પણ જજમેન્ટ આપે, ઈ વ્યક્તિ પણ એવું કશું કે એટલે તમને ખૂબ લાગી આવે અને તમને જે ત્યારે જે ફિલિંગ આવે એ ફિલિંગને કહેવાય ડિસઅપોઇન્ટમેન્ટ. અપેક્ષા તૂટે. મેં આવો નહોતો ધાર્યો, તું આવો નીકળીશ. હરામી, લુચ્ચા, નરાધમ, નાલાયક. ખ્યાલ આવે છે? હરીડ, બધી વસ્તુઓ એને ઉતાવળમાં કરવા જોઈએ. ઇમોશનલ એક્સાઇટમેન્ટ, કોઈ બી ઇમોશનની એક્સાઇટમેન્ટ આવે, ઇટ સેન્સિટાઇઝ યોર માયાઝમ. સો આપણે આ બધું દુઃખ, એન્ટિસિપેશન, જેલસી, ડિસઅપોઇન્ટમેન્ટ બને એટલું જીવનમાં ઓછું રાખીએ તો આપણે પલ્સેટિલા હોઈએ કે ના હોઈએ, આપણી માયાઝમને સેન્સિટાઇઝ થવાની પ્રક્રિયા ધીમી પડે, અને ધીમી પડે તો આપણે ઓછા બીમાર પડીએ. સો હોમિયોપેથી તમને જીવન જીવતા શીખવાડે કે કઈ રીતે જીવન જીવવું. ભલે પ્રેક્ટિસ કરો ના કરો એ બીજા નંબરની વસ્તુ છે. ક્લિયર? એલિમેન્ટ્સ બધાને ક્લિયર થઈ ગયા કે કોઝેશન ક્યાં ક્યાંથી હોઈ શકે? સાહેબ મેં છે ને મારા સાસુ માટે આટલું આટલું કર્યું, બોલો. એ હું જ્યારે પરણીને ઘરમાં આવીને ત્યારથી આખું ઘર હું સંભાળું છું. આજ 20 વર્ષ થઈ ગયા અને મને એમણે આજે એવું કહી દીધું કે તે મારા માટે કર્યું શું? મેં એમના માટે બધું કર્યું. 20 વર્ષથી હું એક દિવસ પિયરમાં રોકાવા નથી ગઈ સાહેબ. એમ મને છે ને સાહેબ પેલું થઈ ગયું ને, ગાંઠ થઈ ગઈ, જુઓ આ રિપોર્ટ છે, તોય મેં એમના ઘરનું કોણ કરશે એમ કરીને મેં ઓપરેશન નથી કરાવ્યું. મને માસિકની આટલી આટલી તકલીફ છે, છતાં એ કાંઈ સમજતા જ નથી. કેસ કટ, ક્લિયર થઈ ગયો ને? કાંઈ પૂછવાની જરૂર પડશે હવે આમાં તમને? કેસ કોમન ટોકમાંથી જ નીકળે. એના માટે કંઈ સ્પેસિફિક એફર્ટ્સ આપવાની જરૂર ના હોય કે એસી વાળી ચેમ્બર બનાવવાની ને એમાં પેશન્ટની સામે લેપટોપ લઈને બેસવાનું. નો 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 નો. warm room, warmth of bed, warm air and sun aggravation.
ગરમીથી એની બધી જ તકલીફો વધી જાય છે. સાહેબ માઇગ્રેનની ભયંકર તકલીફ છે, અડધી સાઈડનું માથું દુખે, તડકામાં જાઉં ને ત્યારે તો ખૂબ માથું દુખે, આમ મારાથી સહન જ ના થાય, પછી મારે છે ને ખુલ્લી હવામાં ફરવા નીકળી જવું પડે, મને સારું લાગે, પાણી તો પીવાતું જ નથી. યોર મેડિસિન ઇઝ પલ્સેટિલા. ક્લિયર ના? આટલું 2 જ લીટીનો કેસ છે, પણ 2 લીટીમાં પેશન્ટે તમને બધું જ કહી દીધું, પછી એના માટે તમારે ખોદ કરવાની કોઈ જરૂર ના પડે. પ્રિસ્ક્રાઇબ ઇન 2 મિનિટ્સ. શું કામ એક પેશન્ટ પાછળ 5 કલાક આપીને વધારે પૈસા લેવા? ઓછા ટાઈમમાં આપણો ગોલ શું છે? 5 કલાક પેશન્ટને બેસાડવું કે સિમિલિમમ સુધી પહોંચવું? સિમિલિમમ સુધી પહોંચવું ને. તમે 2 મિનિટમાં સિમિલિમમ સુધી પહોંચી શકો છો. તો આપણે એવા રસ્તા બનાવવાના છે, એવી રીતે પ્રેક્ટિસ કરવાની છે કે હોમિયોપેથી વડે મેક્સિમમ લોકોને ફાયદો થાય, વધુમાં વધુ લોકો હોમિયોપેથી લે. એમના શું પ્રોબ્લેમ છે? મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ હોય છે કોસ્ટ, કે હોમિયોપેથી ઇઝ કોસ્ટી. બરોબર છે? તો આપણે વધુ પેશન્ટ જોઈશું એટલે કોસ્ટનો પ્રશ્ન આપોઆપ સોલ્વ થઈ જશે. સેકન્ડ થિંગ એ છે કે હોમિયોપેથ્સ ગામડામાં જતા નથી, આપણે જઈશું. થર્ડ થિંગ એ છે કે હોમિયોપેથી ભણેલા ગણેલા માટેની જ પેથી છે, એવું કાંઈ નથી. ગમે એને તમે આપી શકો છો. તમે જુઓ છો સિમ્ટમ્સ મળવા જોઈએ. lying on left or painless side aggravation, rich fatty food, beginning of motion aggravation, રસ્ટોક્સ જેવા સિમ્ટમ મળે જ્યારે રૂમેટિઝમમાં અને પેશન્ટ હોટ હોય, યુ કેન પ્રિસ્ક્રાઇબ પલ્સેટિલા. ખ્યાલ આવે છે? જોઈન્ટ પેનની અંદર રસ્ટોક્સ લાઇક સિમ્ટમ હોય અને પેશન્ટ હોટ થસલેસ છે, તો યોર મેડિસિન વિલ બી પલ્સેટિલા. Pregnancy, puberty, menses aggravation, cold open air, cold food, cold drink amelioration, cold થી સારું લાગે, સોરી cold open air, cold food અને cold drink થી સારું લાગે. lying on right side or painful side અને continue motion થી એને સારું લાગે. cold application અને રડ્યા પછી એને સારું લાગે. weeping amelioration એટલે એ કન્ટિન્યુ રડે. સો પલ્સેટિલા જ નહીં, કોઈ પણ નેચરલ ડિસ્ચાર્જ નું અપિયર થવું, ઇટ ઇઝ ગુડ થિંગ. ખ્યાલ આવે છે? જ્યારે માયાઝમ સેન્સિટાઇઝ થઈ જાય તો એને ડિસેન્સિટાઇઝ કરવા માટે વાઇટલ ફોર્સ કોઈ પણ ડિસ્ચાર્જ નો વધારો કરે. તો ડિસ્ચાર્જ શું હોઈ શકે? ઇટ કુડ બી યુરિન, સ્ટૂલ એટલે પેશાબ વારંવાર જવું પડે, સ્ટૂલ ડાયરિયા થઈ જાય, સંડાસ વારંવાર જવું પડે, લાળ વધારે પડે, પરસેવો વધુ થઈ જાય, માસિક જલ્દી આવી જાય. પ્રેક્ટિસમાં મેં માર્ક કરેલું છે કે ફિમેલ્સ પેશન્ટમાં ઘણી વાર એવી કમ્પ્લેન જોવા મળે છે. ડ્યુરિંગ સ્ટ્રેસફુલ ટાઈમ અથવા તો બિફોર એક્ઝામિનેશન પીરિયડ્સ વહેલા આવી જાય. આવી બધી વસ્તુઓ છે જેનો અભ્યાસ કરવાની જરૂર છે. ઇટ્સ ઓલ ફિલોસોફિકલ સાઇડ. તમારે આ બધાનું રિપોર્ટ્સની અંદર કશું નહીં પકડાય. ખ્યાલ આવે છે? તો આ ગમે ત્યારે જ્યારે તમારા ઉપર સ્ટ્રેસ આવશે તો એ સ્ટ્રેસને હળવો કરવા માટે બોડી ડિસ્ચાર્જ કરશે. એટલે વોટ ઇઝ અ કોમન સિમ્ટમ ઓફ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન? શું થાય છે કે માયાઝમ એટલો લોડ થઈ ગયો છે કે હવે એ ડેમેજ કરશે. ડેમેજ કરે એના પહેલા એને ડિલોડ કરો. માયાઝમને ટોક્સિન્સ ને બહાર કાઢો. એટલે એ ટોક્સિન્સ લેબોરેટરીમાં નહીં પકડાય કોઈ પરસેવાની અંદર, પણ ઇટ્સ ઇન ફોર્મ ઓફ એનર્જી. સો ઇન ફોર્મ ઓફ યુરિન, ઇન ફોર્મ ઓફ perspiration, stool, menses, leukorrhea or weeping. એ જે નેગેટિવ એનર્જી ઓફ માયાઝમ છે એ નીકળી જશે તો તમે એટલો ટાઈમ સર્વાઈવ થઈ શકશો. ખ્યાલ છે? એટલે પલ્સેટિલા ને વીપિંગ એમિલોરેશન જોવા મળે છે. પેશન્ટ એમ કે રડ્યા પછી મને સારું લાગે, ધેટ મીન્સ પલ્સેટિલા આપવાની, બસ વાર્તા થઈ પૂરી. ડાયરિયા યુઝ્યુઅલી એટ નાઇટ, નોટ ટુ સ્ટૂલ અલાઇક, મેન્સિસ ડિલેડ એટ પ્યુબર્ટી. મતલબ પ્યુબર્ટીની કોમન એજ શું છે? 12-14 વર્ષ. પણ પલ્સેટિલા કોઈ પેશન્ટ તમને આવીને એમ કે સાહેબ મને પહેલું માસિક છે ને થોડું લેટ આવ્યું હતું, હું 16 વર્ષની, 17 વર્ષની, 18 વર્ષની, 20 વર્ષની ઉંમરે પહેલી વખત માસિકમાં આવી, અથવા તો નહોતું આવ્યું પછી અમારે દવા લેવી પડી પછી માસિકમાં આવી. અત્યારે શું તકલીફ છે? માસિક જ સાહેબ ઇરેગ્યુલર છે, પહેલેથી જ મને માસિકની તકલીફ રહી છે, યુએસજી ની અંદર PCOS આવી રહ્યું છે, પેશન્ટ હોટ છે, થર્સ્ટલેસ છે. યોર મેડિસિન વિલ બી પલ્સેટિલા. ખ્યાલ આવે છે? Menses too late, scanty, dark and changeable. Milky fluid in mamma in virgins before puberty.
ખ્યાલ આવે છે? આવું સિમ્ટમ મળે તમને કે કોઈ પણ વર્જિન ગર્લ છે અને પ્યુબર્ટી પહેલા જો બ્રેસ્ટમાંથી મિલ્ક લાઇક સિક્રીશન નીકળે છે તો ઇટ ઇઝ ડાયરેક્ટ ઇન્ડિકેશન ફોર પલ્સેટિલા. બીજા 2-3 સિમ્ટમ મળે તો તમે ડાયરેક્ટ પલ્સેટિલા આપી શકો. ઘણી વખત પેશન્ટ તમને આવી કમ્પ્લેન માટે જ લઈને આવશે. યુ આર અ ફેમિલી ફિઝિશિયન, તો પહેલું તમને કન્સલ્ટ કરશે કે સાહેબ જો ને આ 10 વર્ષની છોકરી છે ને આવું કેમ થાય છે. પણ તમને ખબર હોવી જોઈએ કે એવું થાય અને પલ્સેટિલાથી મટે. પેશન્ટ આવીને એવું કહે કે સાહેબ છોકરી છે, આવા શિયાળામાં છોકરી સ્વેટર પહેર્યા વગરની આવી હોય અને તમારા જોડે બેઠા હોય, 2 કલાકનું વેઇટિંગ હોય, છોકરીએ એકેવાર પાણી ના પીધું હોય અને આવીને તમને કમ્પ્લેન કરે કે આના બ્રેસ્ટમાંથી મિલ્કી વ્હાઇટ સબસ્ટન્સ નીકળે છે, તો યોર મેડિસિન વિલ બી પલ્સેટિલા. એના માટે પછી કશું પૂછવું પડે નહીં. માલ પોઝિશન ઓફ ફીટસ બહુ બધાને ખબર છે કે બીચ પ્રેઝન્ટેશન હોય અને પલ્સેટિલા આપવાની. બીચ પ્રેઝન્ટેશન નહીં, કોઈ પણ માલ પ્રેઝન્ટેશન હોય પણ એની સાથે બીજા ઇન્ડિકેશન મળતા હોય તો યુ કેન ગીવ પલ્સેટિલા. માલ પ્રેઝન્ટેશન છે બીકોઝ ઓફ માયાઝમ, સો પલ્સેટિલા ડિસેન્સિટાઇઝ ધ માયાઝમ, સો માલ પોઝિશનમાંથી નોર્મલ પોઝિશન થઈ શકે. ઇટ કુડ બી અ બીચ પ્રેઝન્ટેશન, ઇટ કુડ બી શોલ્ડર પ્રેઝન્ટેશન ઓર એનીથિંગ એલ્સ. ખ્યાલ આવે છે? એટલે તમે જ્યારે ઓબ્સની પ્રેક્ટિસ કરતા હશો, આપણે ત્યાં કરતા હતા પહેલા એ ટાઈપની, તો એની અંદર તમને આવું જોવા મળશે, ત્યારે પલ્સેટિલા વિચારી શકાય. બ્રેસ્ટ સ્વેલ્સ આફ્ટર ફીડિંગ, જનરલી ફીડિંગ આપ્યા પછી સ્વેલિંગ ન આવવું જોઈએ બ્રેસ્ટમાં, પણ ફીડિંગ આપ્યા પછી પણ બ્રેસ્ટ ભારે ભારે લાગે અને સ્વેલિંગ આવી જાય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર પલ્સેટિલા. ઘણી વખત પેશન્ટ આવી કમ્પ્લેન લઈને પણ તમારી પાસે દવા લેવા માટે આવશે કે સાહેબ ધાવણ આપી દઉં છું ને છતાંય સોજા આવી જાય છે, પેશન્ટ હોટ છે, થસલેસ છે, આફ્ટર પ્યુબર્ટીની કમ્પ્લેન છે, આફ્ટર ડિલિવરીની કમ્પ્લેન છે, યુ કેન પ્રિસ્ક્રાઇબ પલ્સેટિલા. વીપ્સ એવરી ટાઈમ ચાઇલ્ડ ઇઝ પુટ ટુ બ્રેસ્ટ, જ્યારે જ્યારે ધાવણ આપે ત્યારે ત્યારે રડે. આવું સિમ્ટમ અનયુઝ્યુઅલ છે પણ જો મળે તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર પલ્સેટિલા. કીનોટ્સ, સ્ટાઈ ઓન અપર લીડ ફ્રોમ ઇટિંગ ફેટી રીચ ફૂડ. સાહેબ કાલે ચાઇનીઝ ખાધું અને આજે 2 દિવસ પહેલા ચાઇનીઝ ખાધું ને હવે સ્ટાઈ થઈ. મને ખબર જ છે સાહેબ, હું બહારનું ખાઉં ને ખાઉદરીમાં જઈને એટલે મને સ્ટાઈ થઈ જ જાય છે. હોટ છું, થસલેસ છું, યોર મેડિસિન વિલ બી પલ્સેટિલા. 2 જ લીટીનો કેસ, 3 લીટીનો, 5 લીટીનો કેસ, પણ ફરી ફરીને હું તમને એક વાક્ય કહું છું, there is pages of information but no case, and case can lies between 2 lines. ખ્યાલ આવે છે? ઇન્ફોર્મેશન થી મતલબ નથી, કેસ એટલે PQRS સિમ્ટમ. કમ્પ્લેન મિઝલ્સ આફ્ટર, પેશન્ટને મિઝલ્સ નીકળ્યા હોય, મિઝલ્સ એટલે ઓરી, બરોબર છે? મતલબ કોઈ બી વાયરલ ડિસીઝ કે જે સ્કિન રેસિસ સાથે પ્રેઝન્ટ થાય છે અને એના પછી જો પેશન્ટને તકલીફ રહી ગઈ હોય કોઈ પણ, તો યુ કેન થિંક ઓફ પલ્સેટિલા. બીજું, ફ્લૂ આફ્ટર, ઇન્ફ્લુએન્ઝા આફ્ટર, કોઈ પણ ફ્લૂની કમ્પ્લેન થઈ હોય, મતલબ વાયરલ રેસ્પિરેટરી ડિસીઝ થયા હોય અને એના પછી કમ્પ્લેન રહી ગઈ હોય તો વી કેન થિંક ઓફ પલ્સેટિલા. સાહેબ મને છે ને હમણાં કોરુડો થઈ ગયો હતો, પછી દાખલ થયા, બી તો બરોબર થઈ ગયો, પણ હવે છે ને મને ખાંસી બહુ આવે છે અને ગળફો નીકળ્યા કરે છે. સો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કોરોનાઇઝ ફ્લૂ લાઇક ઇલનેસ. સો એને તમે જ્યારે બોનિગુઝેનનો ક્રાઇટેરિયા લગાવો, તમે જ્યારે એને જનરલાઇઝ કરતા જાઓ, તો જનરલાઇઝ કર્યા પછી જો ઇલ ઇફેક્ટ ઓફ કોઈ બી ડિસીઝ રહી ગઈ હોય, ફ્લૂ લાઇક ડિસીઝ, તો વી કેન થિંક ઓફ પલ્સેટિલા. કે સાહેબ ત્યારથી ખાંસી થાય છે, રાતે ખાંસી વધારે આવે, પીળો પીળો ગરફો નીકળે છે, દવાઓના કોર્સ બહુ કરી લીધા, 3 મહિના થઈ ગયા સાહેબ, 3 મહિના થઈ ગયા પણ મટતું નથી. તમારી પાસે કાંઈ દવા થશે આની? તમારી દવા પલ્સેટિલા. ખ્યાલ આવે છે? મેન્સ્ટ્રુઅલ પેઇન બિગિન્સ વિથ ફ્લો, અને ફ્લો સાથે પેઇન ઓછું થઈ જાય તો પલ્સેટિલાનું પેઇન છે, મેન્સિસ ચાલુ થાય એટલે પેઇન ચાલુ થાય, અને મેન્સિસ ચાલુ થાય ને પેઇન ઓછું થઈ જાય તો કઈ મેડિસિન આવે? લેકેસિસ. ખ્યાલ આવે છે? આવી રીતે ડિફરન્શિએટ કરતું જવાનું. મેન્સિસ સીઝીસ વાઇલ લાઇંગ, મતલબ સૂઈ જાય ત્યારે માસિક બંધ થઈ જાય. સ્લીપ્સ વિથ આર્મ ઓવર હેડ, આમ જ ઊંઘ આવે. મોટા ભાગે પલ્સેટિલાની સ્લીપ પોઝિશન પણ બેક ઓન છે,
સીધા જ ઊંઘવાનું વધારે ગમે, આમ પેશન્ટ એમ કે તમે પૂછો ઊંઘ કેમ આવે સાહેબ આમ માથા ઉપર હાથ દઈને જ ઊંઘું, તો સીધું ઇન્ડિકેશન છે પલ્સેટિલાનું. એની કમ્પ્લેન કોઈ પણ હોઈ શકે, ઇટ ઇઝ વન ઇન્ડિકેશન ઓફ પલ્સેટિલા. બીજા 2-3 સિમ્ટમ મળે, યુ કેન પ્રિસ્ક્રાઇબ પલ્સેટિલા. સ્લીપી બટ કેન નોટ સ્લીપ, ડ્રીમ ઓફ બિઝનેસ, બ્લેક ડોગ એન્ડ કેટ. હવે આવા કોઈ સપના શું કામ આવે છે એ આપણને નથી ખબર. જો પેશન્ટ એમ કહે છે કે આવા સપના આવે છે તો યુ કેન થિંક ઓફ પલ્સેટિલા. પલ્સેટિલા વિચારી શકાય. પેથોલોજીનું નામ કંઈ પણ હોઈ શકે છે. હવે માઇન્ડ. ચેન્જેબલ, માઇલ્ડ, ટીયરફુલ એન્ડ yielding. ખ્યાલ છે માઇન્ડની અંદર આપણે બોગર બની જવાનું, મેન ઓફ ફ્યુ વર્ડ્સ. પણ એનો મતલબ બહુ બધો થતો હોય. કેવી હોય? ચેન્જેબલ. થોડી વારમાં હેપી, થોડી વારમાં સેડ, થોડી વારમાં ગુસ્સે, થોડી વારમાં ઇન્ડિફરન્સ, થોડી વારમાં વીપિંગ, થોડી વારમાં લાફિંગ. ચેન્જેબલ હોય. માઇલ્ડ. માઇલ્ડ એટલે કેવું? આરામથી માની જાય. ટીયરફુલ એટલે રોતલું, આખો દી રડ જ કરે, વાતમાં રડી જાય. yielding એટલે ઇટ ઇઝ ઓપોઝિટ ઓફ સ્ટબન. સ્ટબન મતલબ પકડીને રાખે, જીદી. yielding મતલબ જીદી નથી, આરામથી માની જાય. કોઈ કે એમ કરી નાખે, લે તું આ કપડાં પહેર બેટા, તો ઈ કપડાં પહેરી નાખે. ખ્યાલ આવે છે? તો yielding. ફાસ્ટિડિયસ એટલે હવે હમણાં મેં તમને કાલે બી વાત કરી કે અમે લોકો જતા હતા અને ઈ સર મારા સારા એવા ફ્રેન્ડ છે, તો મને કહેતા હતા કે આવું છે કે મને તો ગાડી નીટ એન્ડ ક્લીન જ જોઈએ. હું રાતે 2 વાગે કદાચ અમે લોકો ફરીને આવ્યા હોઈએ ને તો હું પહેલું ગાડીની સાફ સફાઈ કરું, ગાડી ક્લીન થઈ જાય પછી જ ઊંઘવા જાઉં. ઇટ ઇઝ ફાસ્ટિડિયસ. મને બધું કમ્પ્લીટ જોઈએ, જેમ તેમ ન હાલે, કમ્પ્લીટ ખપે. ફાસ્ટિડિયસ. ખ્યાલ આવે છે? તો આવી રીતે ફાસ્ટિડિયસનેસ કઈ બી જગ્યાએ હોય, જરૂરી નથી સાફ સફાઈમાં જ હોવી જોઈએ. સાહેબ હું દરેક વસ્તુનો હિસાબ રાખું. મને મારા સારા એવા ફ્રેન્ડ છે, એ મને કહેતા હતા કે મારું એક્ટિવા છે તો એક્ટિવા કેટલું એવરેજ આપે છે, 1 લિટરમાં કેટલા કિલોમીટર ચાલે છે, કે છેલ્લું પેટ્રોલ ક્યારે ભરાયું હતું, સર્વિસ ક્યારે કરાઈ હતી, બધું જ મારી પાસે હોય ને બધું જ લખેલું હોય. સો ઇટ ઇઝ ઓલ્સો ફાસ્ટિડિયસનેસ. ખ્યાલ જરૂરી નથી કે ફાસ્ટિડિયસ નો મતલબ ખાલી સાફ સફાઈ બાબતે જ હોય. મારા મેન્ટેનન્સ નું બી બધું મને ખ્યાલ હોય, કયા માણસ કેટલા દિવસ ભર્યા છે, કેટલા દિવસ ગેરહાજર હોય, કેટલા દિવસનો એને ઉપાડ કર્યો છે, કેટલો પગાર બાકી છે, બધી જ વસ્તુ મારી નોટ કરેલી જ હોય. ઇટ ઇઝ ઓલ્સો ફાસ્ટિડિયસનેસ. માત્ર ફાસ્ટિડિયસ એટલે સાફ સફાઈ બાબતે હોય એવું નથી હોતું. આપણને એવું જ હોય કે સાફ સફાઈ બાબતે જ ફાસ્ટિડિયસ હોવું જોઈએ, નહીં. બીજું સાહેબ મને છે ને બધી વસ્તુ બરોબર જોઈએ. આ છે ને આ ગાભો મેં સ્પેશિયલ લેપટોપ સાફ કરવા જ રાખ્યો છે, મને રજ જોઉં ને એટલે મજા ના આવે. ખ્યાલ આવે છે? મને રજ જોઉં ને એટલે મને જરાય મજા ના આવે. અને પછી ભાઈએ મારું લેપટોપ સાફ કરી આપ્યું. ઇટ ઇઝ ફાસ્ટિડિયસનેસ. અને મેં ઈ પેશનની અંદર ફાસ્ટિડિયસ રૂબ્રિક લીધું છે. પણ ઈ વસ્તુ કેટલી વખત વેરીફાઈ થઈ છે ત્યારે મેન્ટલ લીધું છે. ડાયરેક્ટ નહીં લઈ પડવાનું, મેન્ટલ ઉપર કૂદકા નહીં મારવાનું. ખ્યાલ આવે છે? એકની એક વાત 5 વખત વેરીફાઈ થઈ કે ના હવે તો ફાસ્ટિડિયસ લેવું જ પડશે. ઓફેન્ડેડ ઇઝીલી. વાતમાં ખોટું લાગી જાય, કંઈક કહો તો ખોટું લાગે, તો મારા માટે કોફી કેમ મંગાવી તોય ખોટું લાગે, કેમ નો મંગાવી તોય ખોટું લાગે, પ્લાસ્ટિકના કપમાં જ કેમ કોફી મંગાવી, તે મને આવું કેમ કહી દીધું, તારાથી આવું કહેવાય જ કેમ. આવા પ્રકારનું બધું આરામથી એને ખોટું લાગતું હોય એટલે ઓફેન્ડેડ ઇઝીલી. કોન્સોલેશન, સિમ્પેથી, એમિલોરેશન. તો તમે એને 2-4 સારા વાક્યો બોલો, હું આમ બેટા થઈ જશે, બધું બરાબર થઈ જશે, આમ તેમ, તો એને સારું લાગે. ઇરિટેબલ, ટચી એન્ડ સસ્પિશિયસ. ટચી એટલે ફરી એ જ આવ્યું, ઓફેન્ડેડ ઇઝીલી એટલે ટચી. બરોબર છે? ફિયર ઓફ બીઇંગ અલોન, ફિયર ઓફ ડાર્ક, ગોસ્ટ, ફિયર ઓફ મેન એટલે કે ઓપોઝિટ સેક્સ. મેન ફિમેલમાં મેલનો ફિયર હોય, મેલમાં ફિમેલનો ફિયર હોય. લગ્ન કરવાથી પણ બીક લાગે. ફિયર ઓફ નેરો પ્લેસીસ ઓફ. આ બધાની અંદર આપણે પલ્સેટિલા વિચારી શકીએ. ખ્યાલ આવે છે? કોઈ પેશન્ટ આવે છે તમારી પાસે ડિપ્રેશન માટે, સાહેબ ડિપ્રેશનની તકલીફ છે, કેમ શું તકલીફ થઈ? સાહેબ મને છે ને સાહેબ છોકરી લગ્ન કરવા માટે જ હા નથી પાડતી અને આખો દિવસ ખબર નહીં શું કર્યા કરે છે, સૂન મૂન ખૂણામાં બેસી હોય અને રડ કર્યા કરે છે. થોડી વારમાં રડે, થોડી વારમાં હસ કરે છે. તમે પૂછો કેમ બેટા શું થયું?
બસ બધા છોકરાઓ એવા જ હોય, મને ના જોઈએ, મને બીક લાગે, હું છોકરો જોઉં ને તોય બીક લાગે. સાહેબ તમારે ત્યાં કોઈ ફિમેલ ડોક્ટર નથી, એને બોલાવો, તમારી જોડે વાત નથી કરવી, મને બીક લાગે છે. પણ તમારે વાત કરવાની જરૂર પડે? ના પડે, પલ્સેટિલા આપી દેવાની. એવી રીતે તમારી પાસે આવે છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, સાહેબ આને સાફ સફાઈ જ બહુ કર કરે છે. ક્યારથી એવું થઈ ગયું સાહેબ? લાસ્ટ ડિલિવરી પછી એવું થઈ ગયું છે. પેશન્ટ હોટ છે, થર્સ્ટલેસ છે. યોર મેડિસિન ઇઝ પલ્સેટિલા. ખ્યાલ આવે છે? કંઈ બી પેથોલોજીનું નામ XYZ કશું પણ હોઈ શકે. જો આપણે આટલું બધું શીખ્યા એમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળતા હોય તો તમે આરામથી પલ્સેટિલા પ્રિસ્ક્રાઇબ કરી શકો. પલ્સેટિલામાં કોઈને કાંઈ ના સમજાયું હોય, ખબર ના પડી હોય, કશું બાકી રહી ગયું હોય તો પૂછો.